પણ ત્યાં પોગવા માટે તો આ વસ્તુ જરૂરી છે. એટલે નવધા ભક્તિ બતાવી, અને નવધા ભક્તિ બતાવે છેલ્લે આત્મનિવેદન, એટલે મૂળ તત્વને પામી જાઓ. પછી આ ધીરે ધીરે છૂટતું જાય, એની મેળાઈ છૂટી જાય. છોડવાનું નહીં. છોડ્યા પછી તો અહંકાર આવે કે હું આ નથી કરતો, અમે આ છોડ્યું, અમે આ છોડ્યું. નહીં, એની મેળાઈ છૂટી જાય. આપણા દિલમાંથી નીકળી જાય, દિમાગમાંથી નીકળી જાય. જે વાત દિલમાં ન હોય ને એ દિમાગમાં ન રખાય. હું ખોટું દિમાગ દોડાવ્યા કરવું, દિલમાં કાંઈ હોય નહીં. દિલમાં જે વસ્તુ છે એને યાદ કરાય. આ બધી યોગની વાતો છે. આપણે એમાં બહુ જવું નથી, કારણ કે આપણે એમાં ટૂંકા પડીએ. આપણે થોડોક સરળ માર્ગ રામદેવજી મહારાજે બતાવ્યો છે, એ સરળ માર્ગ ઉપર હાલવો, સીધો ને સહેલો. બધી પ્રકારના રસ્તાઓ આપ્યા છે. જ્ઞાન, ભક્તિ, કર્મ, ઉપાસના, સાધના, વૈરાગ, ત્યાગ, તપ, આ બધા રસ્તાઓ છે. તમને યોગ લાગે એ રસ્તા ઉપર હાલો. અને બધા રસ્તાઓ છેલ્લે જાય ક્યાં? પરમ તત્વની પાસે. એને પછી નિર્ગુણ કહો તોય ભલે, એને અહમ બ્રહ્માસ્મિ કહો તોય ભલે, એને તત્વમસી કહો તોય ભલે, એને જ્યોતિ સ્વરૂપ કહો તોય ભલે, એને નિજાનંદ કહો તોય ભલે, એને બ્રહ્માનંદ કહો તોય ભલે, એને અખંડ આનંદ કહો તોય ભલે. એને પછી તમારે જે નામ દેવું હોય કયો. બાકી નદીઓ અને નાળા એ પછી જેઠ મહિનામાં ઉભરાય, અને પછી અહાડ મહિનામાં એ ખળખળતા વહેતા થાય ને, એ મળે ક્યાં? બધા દરિયામાં. એમ કોઈ આમથી આવે, કોઈ આમથી આવે, કોઈ આમથી આવે, બાકી બધાને મળવા. અને દરિયામાં ગયા પછી છે ને એ ગંગા નથી રહેતી, પછી ગંગા સાગર બની જાય છે. મારે ને તમારે ભળી જાઓ. એને જ રામદેવજી મહારાજ આ વાત, વેદની વાત રામદેવજી મહારાજે એક પલમાં કહી દીધી, ગતમાં ભળી જાઓ, વાત પૂરી. એક શબ્દમાં કહી દીધું. ગત એટલે મતિ, બુદ્ધિ. તમારી સાત્વિક બુદ્ધિ ગંગા જેવી પવિત્ર કરો અને સદગુરુના ચરણમાં બેસીને એમાં ભળી જાઓ, વાત થાય પૂરી. ગતમાં ભળ્યા, ગંગામાં ભળી ગયા. હાવ સરળ માર્ગ, એકદમ સીધો. આપણે બધા સમજી શકીએ, અટપટું નથી કયા, છે સરળ માર્ગ. એ તો આપણે હાલવું નથી, એટલે આપણું મન આપણું ના પાડે છે કે ભાઈ આ બહુ કઠિન. કઠિન નથી, એકદમ સરળ માર્ગ છે. ભક્તિનો માર્ગ તો ફૂલની પાંખડી છે, એની સુગંધ આવે તો નાદ બ્રહ્મ. ગોપિકાઓ જ્યારે ભગવાન કૃષ્ણનો અવાજ સાંભળે, મોરલીનો, વનરાવનની કુંજ ગલીમાં સાલી લઈને વનરાવનની એ ભાઈ કુંજ ગલીમાં, કુંજ ગલિયા લઈને નંદનો કુંવર મને હામો મળ્યો ત્યાં. નંદનો કુંવર મને સામો મળ્યો ત્યાં. જોતા શરમાઈ ગઈ રે કાનુડા તારી, સુગાડા તારી મુરલી વેરણ થઈ. કાનુડા તારી મુરલી વેરણ થઈ. મુરલી વેરણ થઈ રે કાનુડાની. મુરલી વેરણ થઈ રે કાનુડા તારી મુરલી વેરણ થઈ. સોગાળા તારી મુરલી વેરણ થઈ. સબીલા તારી મુરલી વેરણ થઈ. કુંજ ગલી હૃદય ભીતર. પ્રેમ ગલી અતિ સાકરી, તામે દોનો નહીં સમાય કબીર. કાં તો એમાં બે વસ્તુ ન રહે, કાં તો હરી રહે અને કાં તો હું રહું.
બે વસ્તુ ભેગી નહીં રહે. અને આ તો બધી વેદની વાતો, પણ આપણા ગામડામાં કે હાવ ગામડામાં દેશી દેહાંત ગામડાની માલપા ગરબી લેતા હોય ને તાર ગાય આ શેરી વળાવી આ સજ કરું ન ઘરે આવો ને. આ હાવ હેલું એ ભાઈ, હા વેદમાન ગીતાજીમાન મંત્રમાન આપણે શ્લોકમાં નથી જવું, પણ આપણા ગામડાના ડોહલાઓએ લખેલું આ ભેહું થારતા થારતા હાંચીડા આંકતા આંકતા વાવતા વાવતા બોલતા ઈ ગાવ હાવ સીધી પાટીનું. આ શેરી વળાવી સજ કરું ન ઘરે આવો ને. આ ફૂલ મારે ઘેરે આવો ને, મારે આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેરે આવો ને. ભાઈ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. ઉતારા દેશું તને ઓરડાન ઘરે આવો ને. દેશું મેળી નાર મોર એ મારે ઘેરે આવો. ચાલો દેશું મેળી ના મોર મારે ઘેરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. એ આપણા ગામડામાં ઠાકરને વાળે ને પછી અહીંયા કડે પન્યું બાંધ્યું હોય ને એમાં તબલું ને એક ભણ્યું હોય ને એ આમ જો મંજે ઘૂસા મંજે ઘૂસા મંજે એ વાગતું હોય. મંજે ઘૂસા મંજે ઘૂસા એ વાગે છે રે વાગે છે વન રાવણા મોરલી વાગે છે વાગે છે રે મંજી ગુચ્છા મંજી વાગે છે રે વાગે છે વન રાવણમાં મોરલી વાગે છે. એ જ્યારે તબલા શીખવાડે ને તારે એ ગાવા વાળા વગાડવા વાળો હોય ને એને એમ કે આમાંથી આ નીકળવું જોઈએ તો તું તબલા આવડે. પેલા ગામડામાં તબલામાંથી નીકળવું પડે મંજી, ભોણિયામાંથી નીકળવું પડે ઘૂંસો. વગાડતો મંજી ઘૂંસા મંજી ઘૂંસા મંજી ઘૂંસા. આ શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેરે આવો ને. આંગણીએ પથરાવ ફૂલ મારે ઘેરે આવો ને. ઉતારા દેશું તને ઓરડાન ઘરે આવો ને. ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને. અને દેશું મેળી નામ એ મારે ઘરે આવો ને. દેશું મેળી નામ મારે ઘરે આવો ને. અને દેશું મેળી નામ એ મારે ઘરે આવો ને. તમને દેશું મેળી નામ મારે ઘરે આવો ને. આ એકદમ સીધું અને સરળ, આપણે બીજે ક્યાંય જવું નથી. આપણા પાસે જ આ બધું પડ્યું છે. લો કોઠે પડી ગઈ આપણું દેશી દેશી, એમાં મજા જ થાય. ખાશે ને ખોટું નથી કહેતું. હે બેની મારા ઉતારા કરનારો એ મારો જાદવ રાય કેદી
આવે બેની મારા ઉતારા કરનારો એ જાદવરાય આવશે હાચમને સોમવારે આઠમની અધરાતે ભગવાન કૃષ્ણ આઠમને દી આવશે એમ આમાં સંકેત છે. પૂછ્યું એને આમ કે તારા ઘરવાળા કેદી આવશે, પણ એમાંથી આવો ભક્તિનો રસ નીકળે છે, એમાં આધ્યાત્મિક નીકળે છે, એમાં કંઈક છે. પેલા એને કહી દીધું હાચમને સોમવારે મારો ઘરવાળો આવશે, અને પછી વાહેથી કીધું કોક સાંભળી જાય તો આપણને ગાંડા ગણે, આવું ન કહેવાય. એટલે પાછું વાહે કહી દીધું કે આઠમની અધરાતે. પૂછાયેલા હું વાતું કરતા હતા કે ભગવાન કૃષ્ણ આઠમને દી આવવાનું ને એની વાત કરવા. મૂળ વસ્તુ પડી ભીતરમાં, જગાડો. સદગુરુ રાહ બતાવે, એ રાહે માર્ગે માર્ગે આપણે હાલ્યા જાય તો જરૂર આપણને કાંઈક ને કાંઈક અનુભવ તો થાય. ભાઈ ભલે આપણે ઠેઠ ન પગી, નથી પગવું ઠેઠ, રસ્તામાં થોડે 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 હાલ્યા જાય. અને જ્યાં એવું લાગે કે અટવાઈ છે ને ત્યાં 5 મિનિટ સદગુરુનું કે હરિનું ધ્યાન કરી લેવું, એટલે આપણને એ સંકેત બતાવી જાય. ભાઈ સદગુરુ કોઈ દી મરતો નથી. પહેલી વાત કહી, ગુરુ સદગુરુ કોઈ દી મરતો નથી, અખંડ છે. તમારામાં નિષ્ઠા હોય ને, તમારામાં પ્રેમ હોય ને, તમારો ભરોસો હોય ને, તો તમે જ્યારે મૂંઝવણમાં બેઠા હોય ને, તમને ક્યાંયનું કાંઈ એમ દશ ન હૂજતી હોય ને, તો અખતરો કરજો બાપ. તમે તમારા ઘરમાં બેસી અને એકલા ઘર બંધ કરી અને 10 મિનિટ તમારા ગુરુનું ધ્યાન કરજો, તમને આવીને માર્ગ બતાવી જાય. જો તમારે ભરોસો હોય તો, તમારામાં જો નિષ્ઠા હોય તો. ભલે ગુરુ ક્યાંય રહેતા હોય, ભલે કદાચ એનો દેહ પડી ગયો હોય, બાકી એને આપેલો શબ્દ છે ને, એ શબ્દ તો આપણી પાસે છે જ. મારી પાસે એકાદ ચિઠ્ઠી આવી છે, ગુરુનું નામ આવ્યું ને, મેં કાલે કીધું હતું ને કોકને લખીને મોકલવું હોય, મોકલ્યું તો આજ મોકલ્યું છે. સંત પુરુષને કોટી કોટી વંદન, જેને દીઠે મારા નેનલા ઠરે. તમે આજે સદગુરુનો મહિમા સમજાવ્યો, તેથી ખૂબ અમારા હૈયામાં આનંદ થયો. આ આનંદ બતાવી શકાતો નથી, ત્રાજવે તોડી શકાતો નથી, કે ક્યાંય વેસાતો મળતો નથી, પણ આનંદ ખૂબ આવ્યો. તેથી શું કહું, કંઈ બોલવા જેવું શબ્દો નથી, કેમ કે ગુરુનું પદ અનિત્ય છે, અખંડ છે. ત્યાં વાણી મૌન થઈ જાય છે. બસ આથી વિશેષ કંઈ કહેવાનું નથી. તમારા જેવા સંત પુરુષના દર્શન થાય, અમે ધન્ય બની ગયા. આટલું પરમાત્મા પાસે માગીએ છીએ. એના ગુરુ ઉપર કેટલી એને નિષ્ઠા છે. અને વાત એ હાસી છે, વાણી વિલીન થઈ જાય, બોલાતું નથી, પછી બોલવાનું બંધ થાય. તો ડાલીબાઈના નાભી કમલની માલ પાવો નાદ બ્રહ્મ ચાલુ છે. બાળીનાથ બાબા પૂર્વનો યોગ જાણ્યા. શાયર જયપાલને કહે છે, આ દીકરીને તારા ઘરે લઈ જા. બોલે નામ શું રાખવું? બોલે ઝાડની ડાળી ઉપરથી મળી છે, એટલે આનું નામ ડાલીબાઈ રાખજો. કથાની શુભ શરૂઆત કરીએ. ગુરુજી મારા કાનમાં ગુરુજી મારા કાનમાં ગુરુજી મારા કાનમાં કઈ ગયા. ગુરુજી મારા
જાતિને ક્યાં મુજને લઈ ગયા ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા નાવ મારું આજે છેડ્યું ચકડોળમાં નાવ મારું આજે ચડ્યું ચકડોળમાં નાવ મારું આજે છેડ્યું ચકડોળમાં નાવ મારું આજે ચડ્યું ચકડોળમાં હાથ જાલીને કિનારે લઈ ગયા હાથ જાલીને કિનારે લઈ ગયા ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા મોહને માયામાં હું અટવાવ છું મોહને માયામાં હું અટવાવ છું મોહને માયામાં હું અટવાવ મોહને માયામાં હું અટવાવ છું જમનાજીના કિનારે લઈ ગયા યમુનાજીના કિનારે મુજને લઈ ગયા ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા મેં હમણાં કહ્યું ને ચાવીની વાત આમાં આવ્યું પાછું ભક્તિ રૂપી ચાવી મુજને દઈ ગયા ભક્તિ રૂપી ચાવી મુજને લઈ ગયા ભક્તિ રૂપી ચાવી મુજને દઈ ગયા ભક્તિ રૂપી ચાવી મુજને લઈ ગયા તાળા મારા હૃદયના ખુલી ગયા તાળા મારા હૃદયના ખોલી ગયા ગુરુજી મારા કાનમાં કઈ કઈ 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 ગયા ડાલીબાઈ અને રામદેવજી મહારાજનો હજી મેળાપ થયો નથી. ડાલીબાઈને શાયર જયપાલ ઘરે લાવે છે. ધીરે ધીરે ડાલીબાઈ મોટા થાય છે. ભક્તિ નાનપણથી પ્રાપ્ત થાય છે. એ ભાઈ કલમ ચડાવી હોય ને કલમ તો એ છોડવો નાનો જોઈએ. મોટા છોડવાને કલમ ન ચડે અને કદાચ ચડાવવા જાય ને તો એ બટકી જાય. એમ બાળપણથી ભક્તિ થાય એને કલમ ચડે. આપણે હવે આપણે કાંઈ આપણે ફેર ન પડે કારણ કે આપણા ઢાળા ઢળ્યા તો આમાં બેઠા હોય ત્યાં સારું લાગે. બહાર નીકળ્યા પછી અખો કે આ બધો ડખો છે. હા એ તો આમાં બેઠા હોય ત્યાં એમ લાગે કેવી મજા છે, કેવી લહેરું આવે. એનો અર્થ એ નથી થતો આમાં એકાદો હારો નીકળી જાય પર એક વ્યક્તિને અડી જાય. જે એમાં આમાં જે રસ્યા પૈસા છે, આમાં જે આધ્યાત્મિક તત્વજ્ઞાનને જે માનનારા છે એને તો એ આનંદ આવતો જ હોય. એ તો રાજી જ થતો હોય એ જીવ. અને એ જ હાસું છે ને.
આપણામાં થોડી ઘણી સમજણ આવી જાય પછી આ વસ્તુ આપણને સારી લાગવા માંડે. એ ખાતાનો જીવ હોય એને તો ગમતું જ હોય. એ ખાતાનો જીવ ન હોય એને પાછું ન ગમતું હોય. બધાય તો એવા ન નીકળી જાય. સવારામ બાપાએ બતાવ્યું પાછું, સુરા કાયરના કામ નથી. આમાં સુરવીર ન હાલે તો જાડે જો હતો જ ભાઈ, માથા વાઢી નાખતો હતો, રાંક કરી નાખ્યો તોરલે 80 મિનિટે. રાંક એટલે માયલાને મારી નાખ્યો. રાંકપણું ગંગા સતી પાનબાઈ કહે ભક્તિ રે કરવી એને રાંક થઈ જવું. તો ઘરે આવીને કોઈક મારી જાય સાનું માનું બેહવું ના, એમ નહીં. રાંકપણું એટલે દયા પેદા થાય, કરુણા પેદા થાય. કોકના દુઃખ જોઈને આપણી આંખોમાં ખૂણા ભીના થઈ જાય, એ રાંકપણું કહે. જાડેજાને રાંક કરી નાખ્યો. દયા શરૂ થઈ ગઈ માલિપાથી, કરુણા પ્રેમ પ્રગટ થયો. સુરા કાયરના કામ નથી, એ જેને હૃદય હરખન શોક છે ભાઈ. સુરા કાયરના કામ નથી, એ જેને હૃદય હરખન શોક છે. તો મરજી વાત થઈ મોજું કરે, મરજી વાત થઈ મોજું કરે. એ ભાઈ એવા કરોડોમાં કોક છે, એવા કરોડોમાં કોક છે. ભજનના ઘરો હે રેજો, ભજનના ઘરો હે રેજો. એવો કોક જ હોય છે ને ભાઈ. ગીતાજીમાં કીધું ભગવાન કૃષ્ણ યાજવાજ કે હે અર્જુન, મારા દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવામાં તો કોક કરોડોમાં એક જ આ પદને પામી શકે. રામચરિત માનસની કથામાં બતાવે, યહ ચરિત સીતારામ રામ રામ, 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 સીતારામ રામ રામ. આમ જોયું ત્યાં તો અડધા ચાલુ કરી દીધું કે બાપુ આંખમાં જોવે. હા એ તમે પાડો હોય હવે તમને કહું, તમને ઘરે કીધું હોય નથડીવાળા ગુરુએ કે તમે ઘોડિયા પાસે કડીક તાળી પાડો, હું 2 રોટલી બનાવી નાખું, તો તમે ત્યાં પાડો કે ન પાડો? સાચું કહેજો. આની સામે ઘોડિયા પાસે કડીક બાઘડો થાવ તો થાવ કે ન થાવ? ભાખરી બનાવતી હોય બેન, છોકરો રહેતો નથી, તમે એમ કે આને પાસે તાળીઓ પાડો, તો ન્યા પાડો કે ન પાડો? કાંઈ હું કહું છું શું ઘા વાગે? હે તમે પાડો ને તાળે, મજા આવશે. હાશે હાશે ને બાપના આમ મજા આવશે. એકવાર પાડે તો જો. આ બધા તાળીઓ પાડીને, એ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે, એ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે, એ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે, એ તાળી પાડી નરસિંહ મહેતા નાગરે. એની ઊંડી સ્વીકારી કોરા કાગળે રે, તાળી પાડીને રામ રામ બોલે, એની ઊંડી સ્વીકારી કોરા કાગરે રે, તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડીને
સીતારામ બોલજો રે. તાળી આ મારો મલક હા રામ બોલજો રે. એ તાળી પાડીને સીતારામ બોલજો રે. તાળી પાડીને સીતારામ બોલજો રે. તમારા અંતરના પડદા ખોલજો રે. તારા અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડતા જે શરમાય છે, તાળી પાડતા જે શરમાય છે રે. એનો ગધેડાનો અવતાર છે. તાળી પાડીને રામ રામ બોલે એને ગધેડાનો અવતાર થાય છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડતા જે હર ખાય છે રે. તાળી પાડતા જે હર ખાય છે રે. એનો અંતે વૈકુંઠમાં વાસ છે રે. તાળી પાડીને રામ રામ બોલજો. એનો અંતે વૈકુંઠમાં વાસ છે રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો રે. એટલા માટે રતન કટોરો એટલે કંચન જેવી કાયા આ શરીરને હાંચવો અને સુંદર રાખો જરૂર. એને માલપા બીજો કચરો નાખવાનો હોય ન નાખો. હારી હારી વસ્તુ નાખો માલપા. જે લેવા જેખું છે એ નાખો અંદર. ખોટો કચરો નાખીને દેહને બગાડવું અને દેહને બગાડ્યા પછી એની અંદર રહેલું એ તત્વ પાછું એની ઉપર થર બાજી જાય અને આપણને દેખાય નહીં એવું શું કામ? મેલ શું કામ ચડાવવા? શરીરથી હરિભજન થાય. રાવત રણસિંહ થયા ને ઢેલડી નગરમાં મોરબી. એ રાવત રણસિંહ સતી ડાળદેનો શેડો પકડ્યા પછી રામદેવજી મહારાજ મળે અને પછી રાવત રણસિંહને ખીમડો કોટવાળ પ્રબોધે, એને ઉપદેશ આપે અને પછી રાવત રણસિંહના મુખમાંથી પહેલું ભજન નીકળે. એમાં આ મનુષ્ય દેહનું બતાવે કે આડ જલે જેમ લાકડા એ તારા બાલ જલે જેમ ઘાસ. આડ જલે જેમ લાકડા તારા બાલ જલે જેમ ઘાસ. કંચન જેવી તારી કાયા જલશે ભાઈ. કંચન જેવી તારી કાયા જલશે. એ જ કોઈ નહીં આવે તારી સાથ. કર્મન ભજન નો વેપાર. ભજન નો વેપાર. હરી તારા નામનો આધાર. કર્મન ભજન નો વેપાર. કર્મન ભજન નો વેપાર. કર્મન ભજન નો વેપાર. આ દેહ હારો છે ત્યાં સુધી હરિભજન કરી લેવું. મારો કહેવાનો ભાવાર્થ એ છે. શરીર અટક્યા પછી કાંઈ નહીં થાય. કાન હારા હોય ત્યાં સુધી સત્સંગ હરિકથા સાંભળી લેવું. આંખ્યું હારી હોય ત્યાં સુધી સંત દર્શન અને હરિમંદિરમાં જઈ અને મૂર્તિના દર્શન કરી લેવા. પગ હારા હોય તો તીર્થયાત્રામાં જઈ આવવું. હાથ હારા હોય તો કંઈ સારું કામ કરી લેવું. બાકી આ બધું અટકી ગયા પછી કાંઈ થશે નહીં. પણ આ બધું છે ને ભાઈ, ભાગ્યમાં હોય તો મળે, નહીંતર ન મળે. सकल पदार्थ है जग माही, भाग्य बिना नर पावत नाई.
હરિકથા, સંત દર્શન, ભક્તિ, દાતારી, ખાનદાની, શુરવીરતા, આ બધું મારા ને તમારા ભાગ્યમાં હોય તો મળે, નહીતર મળે નહીં. નહીં તો તમે ઓલી કથા સાંભળી છે, કદાચ દ્રષ્ટાંત છે કે એક ગામની માલપા એક ભાઈએ ભાગવત કથા બેહારી અને બધાને પત્રિકા મોકલીને એમાં એના વેવાઈને નોતરું દીધું કે તમે બધા સહકુટુંબ સહિત આવજો અને આપણે ભાગવત કથા કરીએ છીએ ને બધા ધામધૂમ ગામ ધુવાડો બંધ છે ને 7 દિવસ જલસો, આવું બધું પત્રિકા લખીને એના વેવાઈને તેડાવ્યા. અને પછી પોથી યાત્રા નીકળી. જૂના જમાનાની વાત છે. અને એ વખતે ઓલા ઢોલવાળા બધા પોથી બેન માથા ઉપર લઈને નીકળ્યા. અને એમાં એ ગામમાં જેણે કથા બેહારી હતી ને એ ગામના દરબારને કીધું કે દરબાર, આપણા ઘરે બંદૂક પડી છે તો આ એકાદો ભડાકો કરો ને, આજ કથા બેહે છે તો જે જયકાર થાય. એટલે ઓલા દારૂવાળી બંદૂક, જૂની બંદૂક, મારી પાસે દારૂ નાખે ને પછી હરિયાથી આમ મારી પાસે દારૂ ટીસે અને પછી ભડાકો કરે. એ દરબારે તો પછી બંદૂક લઈ અને આવ્યા બજારમાં અને ભડાકો કરવાની તૈયારી કીધી ને બધાને કીધું કે એક બાજુ હટી જાજો, આઘાર્યો આઘાર્યો એમ કરીને ભડાકો કર્યો. અને ભડાકો કર્યો એ વખતે જે આ કથા બેહારી હતી ને એનો વેવાય ન્યા ઉભેલો. અને એ ભડાકો થયો ને એના કાનની ધાક પડી ગઈ, બેરો થઈ ગયો. હાથે હાથ દી માંડવામાં બેરો થઈને બેઠો. આમનમ જોયા કરે, આમનમ સાંભળ્યા કરે, કાંઈ માલપા ઉતરે નહીં. કથા પૂરી થઈ ગઈ, પૂર્ણાવતી થઈ ગઈ. વળી પાછી પોથી યાત્રા નીકળી. વળી પાછું ઓલા કીધું કે ભાઈ એક ભડાકો છેલ્લો કરી નાખો ને કે હવે પૂર્ણાવતીની જય થઈ જાય. અને વળી પાછા એ દરબાર બંદૂક લઈને આવ્યા. તેદી પાછું કરવું એવું ને, તેદી પાછો ઓલો ન્યા જ ઉભેલો. આન ભડાકો કર્યો ત્યાં ધાક ઉઘડી ગઈ. હાથ દી ભાગ્યમાં હોય તો મળે ને કે કોક ભડાકા કરે ને ત્યાં આપણી ધાકું બેસી જાય. આ એમનેમ નથી મળતું બાપ. सकल पदार्थ है जग माई, सकल पदार्थ है जग माई, भाग्य बिना नर पावनाई, भाग्य बिना नर पावनाई, सकल पदार्थ जग माई, भाग्य बिना नर पावनाई, भाग्य बिना नर पावनाई. તો આ શરીર હરિભજન કરવા માટે આપ્યું છે એટલે આને કંચન જેવી કાયા કીધી. આ દેહને હાંચવો, આ દેહથી પ્રભુ ભજન કરો, બને એટલું સ્મરણ કરો, બને એટલી સેવા કરો. આ શરીર એક પરમાત્માએ દીધેલી અમાનત છે. એ જિંદગી એક મોત કી અમાનત है, એક કવિએ લખ્યું છે. ये जिंदगी एक मौत की अमानत है, उसको संभाल के रखो. क्यों? कल मौत आके मांगेगी तो आप क्या जवाब दोगे? કાલે મૃત્યુ આવીને ઉઘરાણી કરશે. આપણા ગામની વાલપા જાન વળાવે તારે ગીત ગાય ખબર છે? ઢોલીડા તો તારા ઢબુ ક્યાં લાડી, હવે હાલો આપણે કે. આ કાયાના જ્યારે હાવ શરીર થથરી જાહે તારે યમના દૂતો આવીને કહે છે કે હાલ તારા ઢોલ વાગ્યા ભાઈ, હવે તારી જાન લેવા આવ્યા. ઢોલીડા તો હવે ઢબુ ક્યાં લાડી, હાલો આપણે કે. તારે અંદર રહેલો જીવ હું કે ખબર? ઉભા રહ્યો તો માગુ મારા દાદા પાસે શીખ.
મને થોડાક વરસ રહેવા દો, મારે હજી આમ કરવાનું છે, મારે હજી આમ કરવાનું છે, મારે હજી દીકરા પરણાવવાના, એના ઘરે દીકરા થઈ જાય, એના ઘરે ઘોડિયામાં બાબલા રમે, પછી મારે આવું ત્યાં સુધી નથી આવું. ત્યાં તો ઓલા તૈયાર થઈને ઊભા હોય ને એમ કે હવે કેવી શિખરે હવે કેવા દાન. તને 60 વર્ષ આપ્યા, 70 વર્ષ આપ્યા, તે કર્યું શું? તે તારું જ કર્યું. એ શાલિગ્રામને જ તૈયાર કર્યા, મારી સામું જોયું નહીં તે. હા, છોકરા મારા શાલિગ્રામ, ઘરના મારા ગુરુ. એ ભાઈ એક કવિએ સાખી લખી છે. એક સંતે એને કીધું કે બેટા કાંઈક ભજન કર અને કાંઈક મંદિરે આવતો રહે, કાંઈક સેવા સ્મરણ કર. તો એણે જવાબ આપ્યો કે છોકરા મારા શાલિગ્રામ, નથડીવાળા મારા ગુરુ. નથડીવાળા એટલે સમજી ગયા ને લ્યા? હા, મારે આમાં ક્યાં નવરાય છે કે તે હું હરિભજન કરું? શરીરને હાંસવું. બીજી વસ્તુ આપી છે રતન કટોરો. ત્રીજી વસ્તુ આપી છે અમલ ડાબલી. અમલ એટલે નશો, નશો એટલે ભક્તિ. રામદેવજી મહારાજની નિજાર પંથની ધારામાં બતાવે કે જેને હરિના નામનો પ્યાલો પીધો એના 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 બ્રહ્માંડના દ્વાર ઉઘડી જાય. નશો કરવો હોય તો હરિના નામનો નશો કરવો, બાકી બીજો ઓલો નશો તો કદાચ ઉતરી જાય, બાકી આ નશો જેને લીધો ને એની પેઢીઓની માલપા આ નશો ઉતરે, એની 72 પેઢીમાં ઉતરે. આ ભક્તિનો પ્યાલો આ ખુમારીનો છે. હરિનો પ્યાલો પીધા પછી માય કાંગલો ન હોય, એ ખુમારી વાળો હોય. એ દયા કરીને એ મન પ્રેમે પાયો, એ મારા નેનોમાં આવી ગયા નૂર પ્યાલો મેં લીધેલ છે ભરપૂર પ્યાલો મેં લીધેલ છે ભરપૂર. દયા કરીને પ્રેમે પાયો ભેટા મારી ભ્રમણા ભાંગી હરદા હાલે રે હજૂર રે. ભેટા મારી ભ્રમણા ભાંગી ને હરદા હાલે હજૂર રે. ભેટા મારી ભ્રમણા ભાંગી હરદા હાલે રે હજૂર. રોમે રોમે રંગ લાગી ગયો ને પીતા થઈ ચકચૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. એ દયા કરીને મન પ્રેમે પાયો મારી નેનું આવી ગયા પ્યાલો પીધાન જેની ભ્રમણાઓ ભાંગી ગઈ. આ ઈ પ્યાલાની વાત છે, ઓલા મદિરાના પ્યાલા નહીં. દુર્ગાદાસ બાપુએ કીધું ઈ કોથળીની વાત નહીં. હવે ઈ કોથળી પીવે 3-3 કલાક પાવર રહેતો હોય
એક માથાની ટીકડી લે અને જો 3-3 કલાક પાવર રહેતો હોય અને માથું ઉતારી દેતો હોય તો બાપ જેણે હરિના નામનો પ્યાલો પીધો એના ભવના રોગ મટી જાય. હું નથી કહેતો સંતો બતાવે, આ સંતોની વાણી બતાવે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, એને અંગ પીડા આવે નહીં, પછી એને મહારોગ મટી જાય, ભવના રોગ મટે આ પિયાલાથી. સતાર બાપુ રાજપીપળામાં થયા, દાસ સતાર, અને એના ગુરુ અનવર મિયા. સતાર બાપુ રમતા નાટક કંપનીમાં, પાત્ર પહેરતા, અને એ આમ પાત્ર પહેરીને આવ્યા. અનવર મિયા એના ગુરુ સતારની સામું જોયું. એ એનો નાચ, એ એનો લય, એ એનો તાલ, એના પગની માલપા બાંધેલા ઘૂઘરાનો રણકાર ગુરુ પામી ગયો. અનવર મિયા કહો, આની પાસે એટલો તાલ, એટલો રાગ, આવું ગળું, આવા પગની માલપા ઘૂઘરા બાંધી અને જો જગતને રાજી કરતો હોય, પણ જો આને તાળું ઉઘાડી નાખું અને એના ભીતરમાંથી જો ખુદાના નૂરને પામવાના જો કીર્તન નીકળી જાય તો ખુદા એના ઉપર આમ ખુવાર થઈ જાય. એટલે સતારને બોલાયો એના ગુરુએ, બેટા સતાર જરા ઇધર આજા બેટા. सतार आवीने सलाम करी, मालिकुम सलाम बाबा, क्या बात है? बोले तो मटकी में से थोड़ा पानी निकाल कर दे. पानीनो ग्लास आप्यो, एक घूंटड़ो पीधो, बीजो घूंटड़ो पीने मालपा ग्लास में पासो नाख्यो. अर्धो ग्लास के सतार ने कहे, ले बेटा सतारी पी जा, पीजा बेटा ये प्याला. तारो जो दिमाग ठेकाणे होय अने आ मोको आव्यो छे, झड़फी ले सतार, पीजा पीजा पीजा. 3 वखत कीधुं अने सतार हेठो प्यालो पीधो अने पीधा भेगो नाभीमांथी अवाज निकळ्यो. भाई पहेलुं ज भजन सतारना नाभीमांथी निकळ्युं, एवी प्याली पीधी मारा सदगुरु हंगाथे, एवी प्याली पीधी. पिता ने प्रीत बंधाणी, मारा सदगुरु संगाथे, प्याली एवी पीता मारी आ प्रीत बंधाणी रे. कोनी आरे प्रीत बंधाणी? मारा नूरनी आरे, नूरा पीरनी आरे. आ ई परंपरा है. नूर कोई मुसलमान शब्द नहीं, ध्यान देना बराबर. नूर एटले ओजस थाय, नूर एटले ज्ञान थाय, नूर एटले तेजस्वीता थाय, नूर एटले रति थाय. रति बिन राज, रति बिन काज, रति बिन माणस लागत फीको. जेनामां रति न होय, ओजस न होय, ऐश्वर्य न होय, तेज न हो. नूर हाजा मिन फजले रबी, नूरे इलाही कुरान नो शब्द છે. અને એવું નથી, એમાં જ છે. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં બતાવે, નૂરીજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો. હાસુ નૂર પ્રગટ થઈ જાય, અને હાસુ નૂર પ્રગટ થઈ જાય ને એ નૂરા પીર બની શકે અને એ જગતને ડોલાવી શકે. જેનું નૂર પ્રગટ થઈ જાય, મારા ને તમારા બધામાં પડ્યું છે. આ પ્રગટ થયેલા બધા પીરાઈને પામી ગયા, એને બધાને પીરના આમ પદવી મળી.
એને ડિગ્રી મળી, પીરાય, જેમ મહંતાઈ મળે, એમાં એક ભજનની આ કક્ષા છે. તારા નૂરને ઓળખી લે એવી પ્યાલી પીધી મારા સદગુરુ ના હાથે રે પિતાને પ્રીત બંધાણી મારા સદગુરુ સંગાથે જેને એક ચરણામૃત મળી જાય, એક બુંદ મળી જાય, એક બુંદ, નિજાર પંથની ધારાની વાત છે, એક બુંદ મળી જાય. દાસી જબુ સવારામ બાપાની શિષ્ય ઈ લખે છે, રામની સભામાં અમે રમવાન ગયા થા, પછી પહલી ભરીને રસ પીધો, વાલાનો રસ પૂર એક બુંદ મળી જાય. સદગુરુએ અભિમંત્રિત કરેલો પ્યાલો કોઈ પી જાય અને પીધા પછી પરગટ ખેલે, આવું લખે છે. જીરવી જાણે તો નકર વમન થઈ જાય, ઉલટી થઈ જાય, ફાડી નાખે, જેમ આમાં તડકામાં કાસું શીભડું ફાટે એમ ફાટી જાય. આ નિજાર પંથની ધારાના સંતો તો ત્યાં સુધી કહે છે કે પ્યાલો પીધા પછી ગળે આ રહી જાય તો ગાંડો થાય, અને માલપા જાય તો નાભી ઉઘડી જાય, ત્યાં સુધી કહે છે. આ બધા લગભગ ને આપણે ગળે રહ્યા, લગભગ ગાંડા થયા, નાભી તો કોકને જ ઉઘડી. એ કોઈ હેલી વાત નથી. એનો નશો ઓર ચડે છે. સંતો તો ત્યાં સુધી બતાવે કે જેણે અમીરસનો કે સદગુરુના હાથના પ્યાલા પીધા હોય એને કાળ પણ કાંઈ કરી નથી શકતો, એને મોત પણ આઘું રહે, ત્યાં સુધી લખે છે. અમર બીજક જેને હાથે જડિયા એને કાળ કદી નહીં ઓપશે. અમર બીજક જેને હાથે જડિયા કાળ કદી નહીં ઓપશે. અમર બીજક જેને હાથે જડિયા કાળ કદી નહીં ઓપશે. અમર બીજક જેના હાથે જડિયા એને કાળ કદી નહીં ઓપશે. ભજન ના ભરો હે રે જો, ભજન ના ભરો હે રે જો, અંતે આવન રોપશે. અંતે આવન રોપશે. ભજન ના ભરો હે રે જો, ભજન ના ભરો હે રે જો. આ બીજી કડીમાં તરત બતાવ્યું કે પ્યાલો પીવે તો ભરોસો રાખીને પીવે, ભરોસો ન હોય તો નહીં. ભજન ના ભરોહે રહેજો, જુગ જુગ જોડી મારી અમર રાખો, સાહેબ કાંડુ ન છોડ. ભેળી સમાધિ ભજન તમારું, કીર્તાર પૂરજો મારા કોડ. દાસી જબુ રામાની દરગાહમાં ઊભી ઊભી કરે હાથોની જોડ. નિજ નામના પ્યાલા, હરિના નામના પ્યાલા, સદગુરુએ ઘૂંટી ઘૂંટીને પાયેલા પ્યાલા, નામરૂપના પ્યાલા જેણે પીધા
એ પ્રગટ ખેલે, જરી જાય તો, નહીતર વમન થઈ જાય. એ બતાવે છે અજરા ઝેરિયા આન જાય, સંતો ભાઈ અજરા કાંઈ જરિયા ન જાય. એવા થોડે રે એ થોડે રે તમે સાધ પીવો જેણે રામ નામનો પ્યાલો પીધો એટલે અમલ ડાબલી આપી, અમલ ચડાવ્યો, નશો હરિના નામનો નશો ચડી જાય પછી ભવો ભવ સુધી એ નશો રહે છે. એની પેઢીઓમાં એ નશો ઉતરે. પહેલી વસ્તુ આપી છે અભય અંચળો એટલે આ નિર્ભયતા, બીજી વસ્તુ આપી રતન કટોરો એટલે આ શરીર, ત્રીજી વસ્તુ આપી એટલે ભક્તિ પદાર્થ આપ્યું, ભક્તિનો નશો, અને છેલ્લી વસ્તુ આપે છે વીર ગેડીઓ. મારીને તમારી પાસે બધું હશે છતાંય એક દિવસ આ જગત છોડીને મારીને તમારે કાળની લાકડી તમારા ઉપર પડવાની છે.